મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે આપણે વાડીની મુલાકાતે આવ્યા છીએ. વરસાદ પછી કેવી નુકસાની છે ઈ જોવા. મિત્રો, આપણી નદીમાં જો કેટલું પાણી ભરાઈ ગયું છે. બરોદરી નદી છે, બે કાંઠે ફૂલ પાણી આવી ગયું, જોઈ લ્યો તમે. અને આપણે અત્યારે ફૂલે જઈએ હોઈએ. આપણું ફૂલ એટલો વરસાદ થયો તો અમારા ખેતરમાં પાણી વયું ગયું. ઓલા ખેતરમાં અમારે પાણી વયું ગયું હતું નદીમાંથી. નદીનું પાણી આમથી એટલું આવ્યું ને તો આપણી માંડવી ધોઈ નાખી, આખી અહીંયા હુકાવી દીધી. લઈ ગયો પાણી માંડવી આખી. જોવો મિત્રો, વીરીમાં બાવાની હાલત તો જોવો થઈ ગઈ. પાણી આવ્યું તો આમથી આમાં બાવર થઈ ગયા. પેલા બાવર આવી રીતે ઊભા હતા, ત્યાંથી આમ પડી ગયા. પાણી આવ્યું તો વીરીમાં અંદર. આ ખેતરનું પાણી વીરીમાં ગયું. વીરીમાં એ બધાય બાવર પાડી નાખ્યા. મારી પાછળ જે ચેક ડેમ હતો એ આખો ધોવાઈ ગયો. પાણી એટલું આવ્યું હતું આ બાજુથી ઓલી બાજુ ગયું તો એ તૂટી ગયો આખો ચેક ડેમ. ચાલો આપણે હવે આપણી બીજા ખેતરમાં જઈએ મગફળીની વીજી કરવા. ત્યાં દાદા ટ્રેક્ટર રાખે છે, ત્યાં જઈએ. મિત્રો, આપણે આ ખેતરમાં જ પાણી આવ્યું હતું, આ ખેતરમાં નહોતું આવ્યું પાણી. આપણે પાણી પીવા જઈએ, પછી દાદા પાસે જઈ આવીએ. ચાલુ છે તો કૈલાસભાઈ ને ઈ જો દવા છાંટે છે. જોવા મિત્રો, આપણી ગિરનાર મગફળી છે, જો કેવડી મોટી થઈ ગઈ છે. પાણી આવ્યું અને આ બાજુ મારા બીજા
ધોવાણો આ એટલું પાણી એટલો થોડો ખાડો પાડી દીધો ને એટલું પાણી હતું અને ત્યાંથી આ ખાડામાંથી મથરા બાજુ એ તો રસ્તામાં તિતોરીના બચ્ચા મરી ગયા જુઓ આ 3 બચ્ચા છે પેલું બચ્ચું આયા રહ્યું અને એક બચ્ચું બીજું આયા રહ્યું એક ભાગે છે અલા દાદા આયા તો આયા કલર ય કર નાખ્યો લાગે પાછળ ય કલર છે બાથરૂમમાં બધાય કલર આ આપણી કુંડી આમાં પાણી ભર્યું હે પર અડધું જ ભર્યું હે આ આપણો વરસાદનો પાણી પીવાનો ટાંકો હે વરસાદનું પાણી આપણે આમાં ભરીએ આ ટાંકો બહુ ઊંડો છે આમાં કોઈ પડી જાય તો ઈ ડૂબી જ જાય મારા દાદાને બધુંય કામ આવડે આનો વ્લોગ પૂરો થયો અવાજ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો